પેલા હગો તેમ કે હજી હેડતા જવું પડશે હવે રસ્તાનું લોસા લાગે રસ્તા ઠેકાણું ના હોય તો હું જ મેલું પડે તો આયા પડી મેલો હું હતું હો કોઈ વાંધો નહીં અરે હું નામ કીધું હું નામ કીધું મને અલ્યા જસુબા કીધા જસુબા ને હા લેવડો એવું નામ છે અરે એમ નહીં રે ઓમ દવા છે ઓમ લઈ જવાનું એમ નહીં ઓમ ઓય કીધું પેલા ને હગાઈ હું કીધું કોઈ ઓય કોણ હા તે હગાઈ પાતિક મીટર સીધું જવાનું કીધું ઈ શું દેખાય તો શું ઘર હારો હારો ઓમ છે હું તો ઉપડ્યા થી ગાય કા હા તે પણ મેં કીધું સીધું જવાનું હા એમાં આગો કાકો જઈને પૂછે હગા જસુબાન ઘર જસુભાઈ તો ઘેર નહીં શું છે એ તો બહાર જેલા છે. શું કોમ હતું બોલો? અરે રસુબાનું જ ઘર છે ઘર તો ઈવાનું છે પણ એ તો બહાર જેલા છે. કોમ હતું બોલો? પૂળા એનું પેલા ભાઈ પેલા હગાઈ કીધું તે મંદિર બેઠા કે પૂળા કોફી વાળા હાલવાના છે કને બતાવ્યું? હવે એ તો અમે તો ઓળખતા નહીં કોઈ ભાઈ હતા હગો એટલે શું કણ હતા? આ મંદિર ઘણા પેલા મંદિર હતા એમ? ઓવા પૂળા તો મારે શું હાલવાના છે? પેલા હગો કહેતા હતા કે જસુબાન હાલવાના છે ને પૂળા ના 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 મારા હું ગજાળો બચ્યો છે યાર. મારે નહીં જોતા કેટલો બધો બચેલો હશે યાર. મારા પૂળા વેચવાના જ નહીં. પણ ગજાડવાનો મેં શું કીધું તમને હા તો બેહો તો ખરા યાર. પણ આયેલા મહેમાનો કોઈ પેલા અમારા એક ભાળ મળી કે વાંકણા પૂળા વેચવાના છે એટલા આયા છીએ અમારે ગજાળ આવક બકરી હોય અમે શું એવું તમને કીધું હા એવું નહીં કીધું બેહો. પૂળા તો શું જ મારા હાલવાના જ છે બરોબર. પૂળા તમને બતાવી દઉં તમે જોઈ લો પૂળા પછી ભાવ તાલ કરીએ આપણે. તો આશરા કયો તો કરા હું ભાવડા હે ભાવ તો જુઓ આખો વાટો હાલ તો ખાલી થઈ ગયેલો છે. ખાલી તો જોયું તમે ફરીને તો આયા જાઓ કે ના અમે સીધા હોય જાય એમ પીણા એમ પૂછ્યું તમારું બતાવ્યું છે હા પણ તમે બીજાને પૂછ્યું હોય તો ખબર પડત કે વાટો તો ખાલી વાટામાં કોઈ શું લોકો નહીં પોઈન્ટ જોવા મળે એવી નહીં. હા આ સાલ ઘણો ખટકો કઈ ના આવ્યો લાગે પબ્લિક ને નહીં હાડી સારી હતી હવે લોકોએ ઉતરણી ઉપર વાઈ છે એટલે બધું છે આ પટી ગયું. કોઈ નહીં વાટામાં ખાલી મારે હું છે ઉતાળે થી બાપાનું ગારબાનું એટલે હું ઘેર ભરીને લાવ્યો છું. ઘેરથી મારે વેચવાના છે. હાર દોડો બતાવો એ બધું જવા દો પણ તમારે પૂળા વેચવાના હોય તો એનો ભાવ તો કહો અમો ને 20 રૂપિયા 20 રૂપિયા હા. આ તો ઘણો ભાવ કરે ભાવ તો પણ તમે બોધડી જુઓ પૂળો જુઓ એમાં ડાયરેક્ટ તો છે ને મારે કઈ કહેવું ચલો બતાવજો એટલે ખબર પડે જોઈ લો બતાવો પૂળા. જોજો બધા ઈસકોના છે આપણા પૂળા હાલવાના હોય તો જ બતાવજો પાછા. તમારે લેવાના હોય તો જ વાત કરજો ને કે મારા પૂળા વધારાના નહીં પાછા. વધારાના નહીં પણ જે પૂળા એવો ભાવ થાય હા તો કશો વાંધો નહીં. મીશું હાલતી આપણા થતા પૂળા બોધ્યા પણ ભાવ તમે ઓય હેડકથી નહીં જવાનું. સારું ઓમ જોઈએ અરે પૂળા જોઈ લો. યાર હાથે પહોંચ્યા છે અરે ભરાત બી જોવો ખાલી બોધણી જોવાની અને પૂળો જોવો છે ને. પૂળો તો આમ જાણો આમ સારો છે જાણો તો ભલા આદમી તમે જોવો તો ખરા આયા. અલ્યા ખાવામાં તમે મેકી જો પૂળો પાછા ભારે નહીં એમ કહેવાય. 7 ફૂટ વચ્ચો છો આમ જોવો ખાલી 7 ફૂટ. હા બરોબર ત્રણ પછી હોઠા ના વજાવા હાથ ફૂટ અલ્યા 100 પોણ પાવો તો સમ ના વધાઈ યાર. લેવડો કરો હવે અને આમાં તો આટલો મોંઘો પડે છે 20 રૂપિયા તો લેવો હોય તો લ્યો 20 રૂપિયા આપણે હાલવાનું છે પૂળું. વી બવી જવા દો અને અમે 20-21 રૂપિયાનું ચાલુ છે તે છેવટના 23 રૂપિયા રાખો. ભલા આદમી તમે તો પૂળા લેવા આવ્યા છો તો ખાલી જોવા નાખવી પડે. આ 25 રૂપિયા પૂળો માગ્યો તો આ રહ્યો પૂળો. તમે જોઈ લો ખાલી આ પૂળો 25 રૂપિયા માગ્યો તોય નહીં આલ્યો. એટલે પૂળો તો અમે જોઈને તો કીધું કે આ શું છે પૂળા તોય અમે 2-3 જગ્યાએ પહેલાં પણ હું ભરી ગયો છું નહીં ભરી ગયો નહીં પણ વળી કીધું આ તો એકાદો ફેરો લઈ જઈએ એટલે તમે ભાવનું નક્કી કહો. એ બધી વાત રવા જો. એ પૂળા હતા ને એ વખતમાં એ પૂળો ખરો ને એ 23 રૂપિયા ને 22 રૂપિયા હતા. અમે અત્યારે હાલ ભાવ વધ્યા છે. લેવા હોય તો લ્યો જોઈ લો હાગા પૂળો. પૂરો તો જોયો પણ તમે આમાં હું ખોડ ના આવી હતા ખાતર જ ના આવ્યો કે યાર એ પણ હાટા ખર્ચો નહીં પડ્યો ઈમન પાછી હા બરાબર કીધા જીવોને 23 રૂપિયા ના. તમારે લેવા હોય તો લઈ લ્યો. છેલ્લા હાળી 25 નકા કોઈ નહીં. તમે તાર વચ્ચે એડવાન્સ કરો. એટલે હારી પછી પછા પૈસા ભર નાખ્યો એનું વ્યાજ ઊંધી એ લેવા બધું તમારે શું જોવાનું? આ તમારે હાલવા તો હાલ લ્યો, ના લેવા તો કોઈ નહીં. હાળી 25 છેલ્લા નકા ઘેર હેડો. અલે આ પૂળાનો 500 ગ્રામ વજન નહીં હું હારી દેવીને હારી વજન નહીં પણ શું કરીએ તાણે તમારે લેવા હોય તો લીએ કપડ હળ બીજો હા તે તમે તાર મળે ને તો લઈ રહેજો. એ તો તાર નેકળો મેકી દો પૂળો ભાઈ. એનો ઘર હતા છે આપણે કોઈ ઘર આપણે આપણે થોડું વેદી કરો મારે હવે તડકા નહીં રખડવું
રખડવો જ રખડો તમે તાર આખો ઓટો પડશો ને ઓની પોણે જ તમને મળત માર પાસે આવજો. પણ ભી કીધે બરોબર છે. ના મારા ભાડું ભાડું યાર ઘેર લાવ્યો ખર્ચો નહીં પડ્યો હોય મને યાર. એ તો આમાં લાંબા જ પડો કે ભાડું. અલે એ વાત આશી પણ તમારે લેવા છે કે નહીં લેવા? અમારે લેવાના છે પણ 50 પૈસા ઓછા કરો. જો છેલ્લામાં 25 રૂપિયા બસ 80 રૂપિયા ઓછો નહીં થાય. અલ્યા હું 25 રૂપિયા અમે કેટલાથી ઘોડા ગૌથી આયા છીએ. અરે તમે મલખમાં નહીં આવ્યા મારે શું લેવા દેવા યાર? તમારે લેવા હોય તો લ્યો ને રસ્તો પકડો. પણ મહેમાન વાત તો આપણો. હા બોલો. કોક થોડું ઘણું તો અમારું રાખો યાર. એટલે રાશી તો ખરું યાર. અમારા માંથી 2000 રૂપિયા ભાડું થાય અને એ 50 પૈસા ઓછા કરો ને 23 રૂપિયા ગોળમોળ રાખો એમ કેવું છે. ભાડું થતું હોય ને તો ઉપાડીને માથા કરીને લઈ જાઓ, એ મારે ના જોવાનું. એ તો બધા અમારે ગમે તે કરી લઈ જઈએ પણ તમારે હાલવા છે કે નહીં હાલવે એટલા? ના મારે 25 થી ન્યાસા એક પૂળો હાલવાનો નહીં. તમારે લેવા તો લ્યો ને કે આ રસ્તો પાડ્યો છે ને એ રસ્તો તો તારો. એ તો રસ્તો તમે જોયો છો આયા છીએ. શું કેવું છે આપણે? અલ્યા કોક હરખું કર્યું તો લઈ લઈએ કઈ. એટલે હરખું તો માણસ માનતો નહીં કરવાનું. મેં અને આ કીધું પૂળામાં 500 ગ્રામ વજન નહીં. અલ્યા હું કઈ જાય એટલે વજન ના હોય તો હું કઈ ગયેલો પૂળો થઈ યાર. અને આપણા વિકલ તો 18,000 રૂપિયા મળતા હતા. તો ઈથી લઈ રહી એકતા આટલા બધા હું કા લોબા છે તાણે. ભાઈ અમે થોડા વિહોમ પડી જાય એટલા લેટ પડ્યા છીએ. વાત એટલો છે અમારા મહેમાન. તમારે લેવા તો લ્યો ને કે બીજી મારા માથાકૂટ કરશો નહીં. આ તો ગરમી છે ને મારે જવું છે ઘેર. તમે ના લેવા તો રસ્તા પડો. એટલે આ તો અમોન ભાળ મળી એટલે વાંકી પેલા જસુજીને આલવાના જ પૂડા એટલે મેં વાંકણ હેડ કરતા આયા. હા તે પણ પૂળા તમને ના બતાયા? પૂડા જોયા ખરા પણ બોધણીમાં થોડી માપની છે કોઈ એટલા બધા નહીં. 25 રૂપિયા તે પૂડા 25 રૂપિયાના નહીં પણ તેવી બરોબર છે. તમારો મોટો જોઈને તો મને નહીં લાગતું કે તમે પોણેઠે લેવા. હે ઓટામાં તો નીકળો 18 રૂપિયે અને 20 રૂપિયા મળશે પેલા નાળવા. કોઈ તમે અમે ઓછા માણો છો નહીં લેવા પૂડા લેવાના જ છે. કાકા ખબરો કે આ બધા હું તમને સમજાવું. અમે હવે કેટલું પેટ્રોલ બાળીને 200 રૂપિયા પેટ્રોલ બાળીને આવ્યા છે ને હજી તો અમારે 2500 ભાડું છે. અને તે એ 2500 ભાડું ખાલી માંથી નીકળવાનું કરી છે. અમે બીજું તમારે નહીં કહેતા. એ બધું તમારે જોવાનું હોય. પૂળા લેવા નીકળ્યા હોય તે ભાડા ભાડા ના જોવાનું હોય. હું તો પૂળા હાલવા બેઠો છું, કોઈ નહીં દોન કરવા બેઠો યાર. અરે શું અત્યારે દોન કરવાની વાત કરી? અમે પૈસા શું ના પાડી તે લાવો તો બોનું આ દઈદાર ભરી જજો. 23 રૂપિયા રાખો. ના. લાવજો. અલ્યા તમે રવા જો, તમારાથી જાનવર ના રાખો હોય તો તમે રવા જો. આ તમે એક પૂળો નહીં લઈ શકતા આ ભાવનો તો તમે શું કા જાનવર રાખતા તમે હતા? મેં કીધું બરાબર તો લેજો. ભોનું પકડો નાખજો, બીજી મગજમારી કર્યા વગર. કેટલાનું પેલા કયો મને? એ બરાબર તો ત્યાં પચાસ રાખો. ના 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 વાત જ નહીં. હોભળો. હું તમે છેલ્લામાં છેલ્લા લોબલો તમે અમે એટલા બધા લોબણ થયા છો. છેલ્લામાં છેલ્લા આ ડોહાનું મોન જોઈને કહી દઉં છું. પકડી લ્યો તમારું મોઢું જોઈને. આ છેલ્લામાં છેલ્લા 24-50 પૈસે હું તમને આપી ગાડી 24. સારું લ્યો હેડો. હવે ચોવી રાખજો. ગોળમૂળ હેડો. ના નહીં પોહાતું મને. એટલે 24 તારે મોઢા હામું જોઈને તો કીધું કે મોઢા હામું તો મારું મોઢું 24 રૂપિયાનું છે. તમને 24 રૂપિયાનો નહીં કીધો, ખાલી પૂળોનો ભાવ કર્યો છે. તમારું મોઢું જોઈને મારું પૂળા મોઢું હાલવાનું. જોઈને ભાવ કરવાના કે પૂળાનું ભાવ કરવાના? તમે રવા દેજો ભાઈ, પૂળા જ નહીં હાલવા. એ દફા મેં જોઈએ. બરાબર છે લેજો. આ દોઢું બોલે છે યાર. હું નહીં, 24 રૂપિયા આવ્યો તો આ દોઢું બોલવાની વાત કરે છે. લ્યો, આ બરાબર 24-50 બરાબર. ચાલો ફાઇનલ 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 24-50. હા 24-50 મળવાનું. હા તે શાણું કરી દો. હોદના હા જો હોદના નહીં ભરવા આવે ને તો પૂળા વેચાઈ જવું પાછા. યાર આપવાનું જીવ. આ કશો ને હોદના 5 વાગે અમે પૂળા ભરવા આવજો. આવી ગરમીના 5 વાગે જ આપશું. જો છેલ્લામાં છેલ્લા 100 વાગ્યાની જવાબદારી તમારી અને 100 વાગ્યા પછી જવાબદારી મારી. કશો વધો નહીં. હો કોઈ વધો નહીં. હા તાણ તો આપજો તાણ. હારું હળો. હો આ મારું જીજે તું હા